તો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો તેની અંદર સૌપ્રથમ તો જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીની અંદર વિભંજન દર અથવા રેડિયો એક્ટિવિટી માટેનો સંબંધ મેળવવાનો છે. શું તેનો સંબંધ મેળવવાનો છે? તો વિભંજન દર અથવા તો રેડિયો એક્ટિવિટી એટલે શું? જાણો. વિભંજન દર ગઈકાલે પણ આવેલું છે અથવા રેડિયો એક્ટિવિટી. તો વિભંજન દર એટલે કોઈ રેડિયો એક્ટિવ નમૂના એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસના સંખ્યાને વિભંજન દર અથવા તો રેડિયો એક્ટિવિટી કહે છે. શું કહે છે? કોઈ રેડિયો એક્ટિવ પદાર્થના નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન દર અથવા તો રેડિયો એક્ટિવિટી કહે છે. બરોબર? તો ધારો કે t સમય કોઈ પદાર્થમાં ન્યુક્લિયસ ની સંખ્યા n છે. ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n છે. તો તેનો વિભંજન દર જેને આપણે r પણ લખી શકાય બરાબર dN/dt. વિભંજન દર બરાબર છે dN/dt. અહીં dN/dt જે છે એની આગળ આપણે માઈનસ કરીશું. માઈનસ એટલા માટે કે આ જે વિભંજન દર છે તે ઋણ મૂલ્ય ધરાવે છે. સમયની સાથે આ ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય છે. શું થાય છે? એક્ટિવિટીમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે r બરાબર -dN/dt. r બરાબર શું થઈ જશે? -dN/dt. તો પરિણામે રેડિયોએક્ટિવ છે -dN/dt is equal to lambda n હોવાથી બંને કિંમત મૂકી દઈએ તો r is equal to શું આવી જશે? lambda n. જે લેમ્બડા ગઈકાલે આપણે કહ્યું હતું ક્ષય નિયતાંક છે. લેમ્બડા એ શું છે? ક્ષય નિયતાંક છે. એટલે r is equal to lambda n. r is equal to શું છે? lambda n. પરંતુ n બરાબર n0 e raised to minus lambda t લેતા r બરાબર lambda n0 e raised to minus lambda t. r બરાબર શું થશે? lambda n0 e raised to minus lambda t. જે રેડિયોએક્ટિવ ક્ષયનું વિભંજન દરનું બીજું સ્વરૂપ છે. આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય છે. બંને સ્વરૂપમાં લખી શકાય છે. એટલે r બરાબર lambda n પણ લઈ શકાય અને r બરાબર lambda n0 e raised to minus lambda t પણ લખી શકાય છે. આ રેડિયોએક્ટિવિટી જેના એકમની આપણે ચર્ચા કરીએ
તો રેડિયો એક્ટિવિટી ના એકમની અંદર પ્રથમ એકમ છે તેનો બેક્ટેરિયલ, જેને BQ વડે દર્શાવાય છે. રેડિયો એક્ટિવિટીનો પ્રથમ એકમ કયો છે? બેક્ટેરિયલ, એટલે કે BQ. તો બેક્ટેરિયલની વ્યાખ્યા શું થાય? તો બેક્ટેરિયલ એટલે કે જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય, જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તો તેની એક્ટિવિટી એક બેક્ટેરિયલ છે તેમ કહેવાય. મતલબ કે ABQ બરાબર એક વિભંજન પર સેકન્ડ. બરાબર? સો જે રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તો તેની એક્ટિવિટી એક બેક્ટેરિયલ છે તેમ કહેવાય. એટલે ABQ બરાબર એક વિભંજન પર સેકન્ડ. બેક્ટેરિયલ પછી બીજા એકમની અંદર આવે છે ક્યુરી. કયો એકમ આવે છે? ક્યુરી, એટલે કે CI. ક્યુરી એટલે કે CI. કશું જ નથી, આની જેમ હતું. જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન થાય. ધ્યાન જો, જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન થાય તો તેની એક્ટિવિટી એક ક્યુરી છે તેમ કહેવાય. मतलब कि एक क्यूरी बराबर 3.7 गुण્યા 10 ની 10 ઘાત વિભંજન પર સેકન્ડ. રેડી? આ ક્યુરી તો બહુ જ મોટો એકમ છે. પરિણામે નાના એકમ તરીકે મિલી ક્યુરી અને માઇક્રો ક્યુરી લેવામાં આવે છે. 1 મિલી ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10 ની 7 ઘાત વિભંજન પર સેકન્ડ. 3.7 ગુણ્યા 10 ની 7 ઘાત વિભંજન પર સેકન્ડ. અને માઇક્રો ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10 ની 4 ઘાત વિભંજન પર સેકન્ડ થશે. બરોબર? તો આ ક્યુરી એકમ. પણ આ જે ક્યુરી એકમ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કે ક્યુરી એકમ જે છે એ જૂનો પ્રાયોગિક એકમ છે. એમસીક્યુ પૂછાઈ શકે કે રેડિયો એક્ટિવિટીનો જૂનો પ્રાયોગિક એકમ કયો છે? તો તમે દર્શાવી શકો છો કે ક્યુરી. કયો છે? ક્યુરી છે. રેડી? ક્યુરી પછી ત્રીજા નંબરે આવે છે રધરફોર્ડ અથવા રધરફોર્ડ એકમ. કયો એકમ આવે છે? રધરફોર્ડ એકમ. કયો એકમ છે? રધરફોર્ડ એકમ. તો જે રેડિયો એક્ટિવ નમૂનામાં
प्रत्येक सेकंड में 10⁶ કેટલા 10⁶ 10⁶ એટલે કે 10 લાખ યાદ રાખજો વિભાજન થાય તો તેની એક્ટિવિટી એક રધરફળ છે તેમ કહેવાય બરાબર રેડી આ બધા જુદા જુદા શું છે તેના એકમો છે આ જે 10⁶ છે તે રધરફળ એટલે કે RD બરાબર 10⁶ વિભાજન પર સેકન્ડ વિભાજન પર સેકન્ડ પડી ગઈ ખબર તો એક્ટિવિટી એટલે કે રેડિયો એક્ટિવિટી ના કેટલા એકમ છે 3 બેક્ટેરિયલ ક્યુરી અને રધરફળ બેક્ટેરિયલ ક્યુરી અને રધરફળ આ 3 એકમો છે હવે એના પછી આપણે આગળ વધીએ હવે ખાસ બીજા મહત્વના ટોપિક તરફ अर्ध आयु समय अर्धायु समय એટલે શું अर्धायु समय એટલે જે સમયગાળા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વોના ન્યુક્લિયસની સંખ્યા એ મૂળ સંખ્યા કરતા અડધી થાય તે સમયગાળાને अर्धायु समय કહે છે ફરીથી ધ્યાન રાખજો ખાસ કે જે સમયગાળા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યા કરતા અડધી થાય મૂળ સંખ્યા કરતા અડધી થાય તે સમયગાળાને શું કહે છે अर्ध आयु समय કહે છે તો अर्ध आयु समय કે શું જે સમયગાળા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યા કરતા અડધી થાય તે સમયગાળાને શું કહેવામાં આવે છે अर्ध आयु समय तो ધારો કે પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા n0 છે એટલે ધારો કે t बराबर 0 समय न्यूक्लियस प्रारंभ में संख्या n0 છે હવે આ સંખ્યા n0 જે છે ને એ મૂળ સંખ્યા કહેવાય એના કરતા અડધી થાય મતલબ કે n0/2 એટલે અંતિમ સંખ્યા n બરાબર મૂળ સંખ્યા કરતા અડધી થાય એટલે n0/2 તે માટે લાગતો સમય t જેને अर्धायु સમયગાળો tau1/2 કહેવાય ત્યાં જો આને શું કહેવાય tau1/2 अर्धायु સમય કહેવાય છે આ n બરાબર n0/2 અને t બરાબર tau1/2 જે આપણે આપણા એક્ટિવિટીના સૂત્રની અંદર કિંમતો મૂકી દઈશું તો આપણી પાસે આ સૂત્ર હતું n બરાબર n0 e raised to minus lambda t આ સૂત્ર આપણે ગઈકાલે શીખી ગયા હતા આ સૂત્રની અંદર આપણે આ કિંમત મૂકો t ની જગ્યાએ tau1/2 અને n ની જગ્યાએ n0/2 અહીંયા મૂકી દો ચલો તો શું થઈ જશે તો માટે n0/2
is equal to n0 e raised to minus lambda tau 1/2. જો બંને બાજુ n0 n0 ઉડી ગયા, આ 2 ને હું ઉપર લઈ જઈશ તો ઘાત માઈનસ થઈ જશે, ઘાત કેવી થઈ જશે માઈનસ, બરાબર e ની માઈનસ લેમ્બડા ટાઉ 1/2, બંને બાજુથી ઘાત માઈનસ માઈનસ પ્લસ, આ બાજુથી e ને આધારમાંથી દૂર કરો તો આ બાજુ ln થઈ જાય, તમે જાણો છો સારી રીતે, તો માટે ln2 બરાબર લેમ્બડા ટાઉ 1/2, ln2 ઇક્વલ્સ ટુ લેમ્બડા ટાઉ 1/2. આ ln ને મારે log માં ફેરવવા પડે, ln ને શું ફેરવવા પડે log માં, ln ને log માં ફેરવવા હોય તો 2.303 log 2 બરાબર લેમ્બડા ટાઉ 1/2, એટલે 2.303 log 2 ની કિંમત 0.3010 ફિક્સ જ છે, લેમ્બડા ટાઉ 1/2. ચલો મારે અર્ધ સમય શોધવાનો એટલે કે ટાઉ 1/2 શોધવાનો છે. આ બંનેનો ગુણાકાર કરો, 2.303 ગુણ્યા 0.3010, બરાબર, તો બંનેનો ગુણાકાર કરશો એટલે લગભગ તમને જવાબ મળશે 0.693 લેમ્બડા ટાઉ 1/2. તો માટે ટાઉ 1/2 is equal to 0.693 upon લેમ્બડા. આ અર્ધ આયુષ સમય માટેનું સૂત્ર મળી ગયું. શું મળી ગયું? અર્ધ આયુષ સમય માટેનું સૂત્ર. રેડી? તો ટાઉ 1/2 is equal to શું થઈ ગયું? 0.693 upon લેમ્બડા. રેડી? તો આ જે સૂત્ર છે તે કોના માટેનું સૂત્ર છે? અર્ધ આયુષ સમય માટેનું સૂત્ર છે. કોના માટેનું સૂત્ર છે? અર્ધ આયુષ સમય માટેનું સૂત્ર છે. અહીંયા વ્યાખ્યા પર ત્યાં આગળ જે સમયગાળા તમે લીધો છે ત્યાં મૂળ સંખ્યા એટલે અડધી, એટલે મૂળ સંખ્યા n0 હતી એની અડધી એટલે n0/2 થાય છે. એના માટેનો સમયગાળો એટલે અર્ધ આયુષ સમય. આનો અર્થ એવો થશે કે ધારો કે 100 ન્યુક્લિયસ છે તો આ અર્ધ આયુષ સમયને અંતે 100 ના કેટલા થશે? 50. પ્રથમ વખત વિભાજન થાય, બીજી વખત વિભાજન થાય એટલે 50 ના 0 ન થાય, પણ એ 50 ના પણ અડધા થાય એટલે કે 50 ના 25 થાય. ત્રીજી વખતે વિભાજન થશે એટલે 25 ના અડધા 12.5 થશે. ચોથી વખતે વિભાજન થશે એટલે 12.5 ના અડધા 6.25 થશે. બરોબર? આ રીતે સતત જે મૂળ સંખ્યાઓ એના અડધા અડધા થતા જાય છે. રેડી? એટલે દરેક તત્વ માટે જે અર્ધ આયુષ સમય છે ને એ હંમેશા અનંત હોય છે, મતલબ કે એનો ક્યારેય નાશ થતો નથી. સંખ્યા અડધી અડધી થતી જાય છે, એટલે પરમાણુ તો અવિભાજ્ય પણ છે, મતલબ કે એનો ક્યારેય નાશ થતો નથી. બરોબર? માટે અર્ધ આયુષ સમયગાળો હંમેશા અનંત હોય છે. કેવો હોય છે? અનંત હોય છે. આ અર્ધ આયુષ સમયગાળા માટે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ, મતલબ કે n0/t નો આલેખ. તો એ જે આલેખ મળે છે તે આલેખ આ રીતે આમ મળે છે. બરાબર? પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા જે હશે, રેડી, એ સંખ્યા અમુક સમયને અંતે અહીંયા અડધી થઈ જશે. અહીંયા ધારો કે ન્યુક્લિયસની સંખ્યા n0, તો અહીંયા n0/2, અહીંયા આવશે એટલે n0/4, આની પણ અડધી, અહીંયા આવશે એટલે n0/8, અહીંયા આવશે એટલે n0/16, અહીંયા આવશે એટલે n0/32. મતલબ કે ન્યુક્લિયસની સંખ્યા એની મૂળ સંખ્યા કરતા અડધી થતી જાય છે. એટલે આ જે વર્તુળ મળે છે એ વર્તુળને ક્ષય વર્તુળ કહે છે. કયો વર્તુળ કહેવામાં આવે છે?
ક્ષય વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. આ n0 થી n0/2 થયું તે દરમિયાનના સમયગાળાને પ્રથમ અર્ધાયુ સમય, આ સમયગાળાને બીજો અર્ધાયુ સમય, આને ત્રીજો અર્ધાયુ સમય અને ચોથો અર્ધાયુ સમય કહેવાય. રેડી? આ રીતે દરેક સમયગાળા દરમિયાન ન્યુક્લિયસની સંખ્યા મેં કહ્યું તેમ 100 ના 50, 50 ના 25, 25 ના 12.5 એ રીતે સતત ઘટાડો થતો જાય છે, જે ચર ઘાતાંકીય રીતે હોય છે. કઈ રીતે હોય છે? ચર ઘાતાંકીય રીતે હોય છે. એટલે અવિભાજ્ય ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચર ઘાતાંકીય રીતે મળતી છે. એટલે આપણું આ જે સૂત્ર છે ને n = n0 e⁻ એમાં આ જે છે એને ચર ઘાતાંકીય વિધેય કહેવાય. કયું વિધેય કહેવામાં આવે છે? ચર ઘાતાંકીય વિધેય. આ વિધેય અનુસાર ન્યુક્લિયસની સંખ્યા સતત ઘટતી જાય છે. સતત શું થતી જાય છે? ઘટતી જાય છે, જેને આપણે ક્ષય વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષય વર્તુળને આધારે આપણે અર્ધાયુ તો શોધી શકીએ છીએ, સાથે સાથે વિભંજન દર, અને આને આપણે છેદમાં લાવી દો તો n/n0 વિભંજન દર પણ શોધી શકાય છે. આ ક્ષય નિયતાંક મોટો હોય તો અર્ધાયુ થાય, નાનો કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષય નિયતાંક મોટો તો અર્ધાયુ મળે છે, નાનો મળે છે. બરોબર? તો આ આલેખ પરથી આપણે ખાસ 3 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો, રેડિયોએક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટે છે. શરૂઆતમાં વિભંજન ઝડપથી થશે, પછી ધીરે ધીરે વિભંજનમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. બરોબર? બીજું, આલેખની આધારે આપણે અર્ધાયુ અને વિભંજન દર શોધી શકાય છે. ત્રીજું, કે ક્ષય નિયતાંક લેમ્બડા મોટો હોય તો અર્ધાયુ સમય કેવો મળે છે? નાનો મળે છે. લેમ્બડા મોટો હોય અર્ધાયુ સમય કેવો મળે છે? આપણને નાનો મળે છે. બરોબર? આ જે છે એ વિભંજન દર માટેનું છે. આને આધારે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર ખાસ યાદ રાખજો કે n/n0 બરાબર 1/2n. આ n એટલે શું? n એટલે કે વિભંજનની સંખ્યા, કેટલા વિભંજનને અંતે એની સંખ્યા આટલામાં ભાગની થાય તે શોધવા માટેનું સૂત્ર છે. n/n0 બરાબર 1/2n. આ સૂત્ર ખાસ રાખજો, ચોપડીની અંદર ક્યાંય આપેલું નથી g માટે કે n/n0 બરાબર 1/2n. આ સૂત્ર ખાસ મહત્વનું છે, જ્યાં સ્મોલ n એ વિભંજનની સંખ્યા દર્શાવે છે કે કેટલા વિભંજનને અંતે આપણને તે પ્રક્રિયા જોવા મળે છે. ઓકે, પહેલા વિડિયો રેડી કે નહીં? પડી ગઈ ખબર દરેકને? યસ નો રિપ્લાય આપો ફટાફટ. પડી ગઈ હશે, કારણ કે બધા રિપ્લાય નહીં આપતા ને એટલે. હવે આગળ વધીએ આપણે અર્ધાયુ સમયગાળા પછી સરેરાશ જીવનકાળ આવે છે. શું આવે છે? સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ એટલે શું? ત્યારે અર્ધાયુ જેવું છે કે જે સમયગાળા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ
સંખ્યાના ઈમાં ભાગની થાય. અહીંયા અડધી ને લેતા હતા એની જગ્યાએ ઈમાં ભાગની થાય તે સમયગાળાને સરેરાશ જીવનકાળ કહે છે. સો જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યાના ઈમાં ભાગની થાય તે સમયગાળાને શું કહે છે? સરેરાશ જીવનકાળ કહે છે. એટલે કે t બરાબર 0 સમયે મૂળ સંખ્યા બરાબર n0. હવે અંતિમ સંખ્યા n બરાબર n0 બાય e થાય. ઈમાં ભાગની કહે છે ને, ઈમાં ભાગની. તે માટે લાગતા સમયગાળાને સરેરાશ જીવનકાળ ટાઉ કહે છે. શું કહેવામાં આવે છે? સરેરાશ જીવનકાળ ટાઉ તરીકે ઓળખવામાં આવે છે. આ જ વસ્તુ આપણે સેમ આ રીતે કરવાની છે. જે અહીંયા કર્યું છે તે જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ચોપડીમાં અલગ રીતે આપી છે, આપણે સેમ એ રીતે કરીશું. સરળતાથી જવાબ આવી જશે. જો n બરાબર n0 e raised to minus lambda t. મોટો ટી નો છો n ની જગ્યાએ n0 by e n0 e raised to minus lambda tau. चलो n0 हो गया, ऊपर ले जाओ e ની -1 बराबर e ની minus lambda tau. माइनस माइनस प्लस तो માટે બંને બાજુ આધાર સરખા, ઘાતાંકો સરખા. તો લેમ્બડા ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. તો માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. એ સરેરાશ જીવનકાળ XY નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકદમ સિમ્પલ રીતે આપણે જવાબ આવી જાય છે. બરોબર? લેમ્બડા ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. હવે આખો મેં સરેરાશ જીવનકાળ અને ક્ષય નિયતાંક વચ્ચેનો સંબંધ મેળવ્યો. પણ જો મારે સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ મેળવવો હોય, આ બંને વચ્ચે, તો શું કરીશ? તો તેના માટે જો અહીંયા જે આપણે સૂત્ર મેળવ્યું છે, બરોબર, એમાંથી લેમ્બડાને હું કરતા બનાવું તો 0.693 upon tau 1/2 થઈ જાય. રેડી? એ લેમ્બડાની કિંમત અહીંયા મૂકી દેવાનું. તો ચલો શું થશે? tau is equal to શું થશે? લેમ્બડાની જગ્યાએ મૂકો તો 1 upon 0.693 into tau 1/2. 1 upon 0.693 એટલે 1.44. યાદ રાખજો, 1 upon 0.693 એટલે કેટલા આવશે? 1.44 tau 1/2. આ સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ છે. tau બરાબર 1.44 tau 1/2. tau બરાબર શું થાય? 1.44 tau 1/2 થાય છે. રેડી? કરાઈ ગયો? તો સરેરાશ જીવનકાળ માટેનું સૂત્ર છે અહીંયા. અને આ બંને વચ્ચેનો શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. શું દર્શાવે છે? બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પડી ગઈ ખબર? સામાન્ય રીતે આપણે જે બ્રહ્માંડ છે એમાં રેડિયેટિવ તત્વોનો જીવનકાળ ટૂંકો છે. જે રેડિયેટિવ તત્વો આપણે કહેતા રેડિયમ, થોરિયમ, બરોબર, એ બધાનો જીવનકાળ એ આપણા બ્રહ્માંડ કરતા ખૂબ જ નાનો છે. લગભગ 15 બિલિયન વર્ષ
કરતા પણ ઓછું છે. કેટલો 15 કિલોમીટર. મતલબ કે આનો નાશ થવાની માટે ખૂબ જ લાંબો સમયગાળો લાગે છે. એનો નાશ થવામાં શું થાય છે? ખૂબ જ લાંબો સમયગાળો લાગે છે. ઝડપથી કોઈ પણ તત્વનો નાશ થતો નથી. હવે અત્યારે જે આપણે શીખ્યા એના પર આધારિત કેટલાક દાખલા જોઈ લઈએ આપણે. તો ઉદાહરણની અંદર તમે દરેક જણ જુઓ. ઉદાહરણની અંદર દાખલા નંબર 4, ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. આલ્ફા ક્ષય પામતા 92,238 નું અર્ધાયુ 4.5 × 10⁹ દિવસ છે. અર્ધાયુ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. તાવ બના 4.5 × 10⁹ યર. તો 92,238 ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? કેટલા ગ્રામ નમૂનાની? 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે એ આપણે શોધવાનું છે. હવે પહેલા તો 92,238 તત્વો આપણને આપેલું છે. તો તાવ બના 4.5 × 10⁹ યર છે. યર ને મારે વર્ષમાં ફેરવવા પડે. તો 4.5 × 10⁹ એક વર્ષ એના દિવસ કેટલા થાય, એના સેકન્ડ કેટલા થાય એ બધું જોવા જાવ તો ચેપ્ટર નંબર 2 માપન, ભૌતિક વિજ્ઞાનમાં માપન અને એકમ 11મા ધોરણની અંદર એમાં એક વર્ષ બરાબર તમે ભણી ગયા છો 3.16 × 10⁷ સેકન્ડ. 4.5 × 3.16 કરો, 4.5 × 3.16 કરો તો સીધી વસ્તુ 4 કરી 12, 16 × 5 80. બરોબર? તો ગુણાકાર કરો ફટાફટ. 12 ની આસપાસ આવશે. કેટલા આવે છે? ઓકે 14.22 10 ની 9 ને 7 16. 1 પોઈન્ટ આગળ આવી જાઓ એટલે 1.42 10⁻17 સેકન્ડ. રેડી? હવે મારે 92,238 કરી છે. તેમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે એ મારે તો શોધવું પડે. તો એના માટે પહેલા અહીંયા લખવાનું કે 238 ગ્રામ યુરેનિયમમાં 92,238 માં પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23 ગ્રામ. 1 ગ્રામ 92 યુરેનિયમ 238 માં પરમાણુની સંખ્યા બરાબર કેટલા? n બરાબર 6.022 10⁻23 છેદમાં 238. કરો ચલો ભાગાકાર આનો. 6.022 ભાગ્યા 238 કરો ફટાફટ. ફટાફટ આનો ભાગાકાર કેટલો આવે છે? જવાબ ફટાફટ કેટલો જવાબ આવે છે આનો? ઓકે 0.0253 કેટલા છે? n બરાબર 0.0253 10⁻23 એક 2 પોઈન્ટ પાછળ જતા રહો એટલે 2.53 10⁻21 ગ્રામ પરમાણુની સંખ્યા. બરોબર? મારે શોધવાનું શું છે? તો
એની એક્ટિવિટી શોધવા માટે જે રાખજો એક 2 પોઈન્ટ પાછળ લો છો તો વિભાજન દર અથવા એક્ટિવિટી r બરાબર લેમ્બડા ઇન્ટુ a થાય લેમ્બડા બરાબર મેં અહીંયા મૂકેલું છે 0.693 upon tau 1/2 અને n આપણને મળ્યો છે તો માટે r is equal to 0.693 2.53 ગુણ્યા 10 ની 21 tau 1/2 ની કિંમત 1.42 ગુણ્યા 10 ની 17 આ બધાનો સરવાળો ભાગાકાર કરો તો તમને જવાબ લગભગ મળશે 12.329 ગુણ્યા ઉપર જશે એટલે 4 17 માંથી 21 ગયા 21 માંથી 17 એટલે કેટલા આવશે 4 1 પોઈન્ટ નું કે આવી જશે આગળ આવી જશે સોરી 123 પોઈન્ટ આવશે અને અહીંયા કેટલી ઘાત આવશે સોરી આને ગુણાકાર ભાગાકાર કરો ને તમે એટલે 1.23 આવશે ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 3 બરોબર રેડી બેક ટુ ઇટ ચાલો બીજું કશું જ છે અહીંયા બરોબર સેમ આ જ ટાઈપનો એક દાખલો છે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર તમને જણાવી દઉં તો 10 કયો છે દાખલા નંબર 10 જે તમારે જાતે ગણવાનું છે કયો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 જે તમારે જાતે ગણવાનું છે સેમ આ જ રીતે કરવાનું છે બરાબર આ જ પ્રમાણે પહેલા સંઘર્ષ કરી પછી આ બરાબર લખાય છે પણ ધ્યાન આપજો એની અંદર મિલીગ્રામ ને એવું બધું આડાવડા એકમો આપેલા છે એટલે ટ્રાન્સફર કરવામાં ખૂબ જ ધ્યાન રાખજો ચલો હવે દાખલો ચલાવી દઈએ આપણે નંબર 5 ઉદાહરણ નંબર 5 ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધાયુ સાથે વિકાસશીલ પામે અર્ધાયુ tau 1/2 12.5 યર 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત રહ્યો હશે એટલે t બરાબર 25 વર્ષનો સમયગાળો આપેલો છે કેટલો જથ્થો અવિભાજિત રહ્યો હશે કેટલો અંશ તો અહીંયા આલેખ જે આપણે દોર્યો હતો તેને આધારે કુલ સમય t બરાબર n tau 1/2 તો આના પરથી n બરાબર t upon tau 1/2 t 25 ભાગ્યા 12.5 એટલે કેટલા આવે 2 રેડી તો હમણાં આગળ મેં શું કહ્યું વિભાજનનો દર એટલે કે n upon n0 બરાબર 1/2 1/2 ની 2 ઘાત તો માટે n upon n0 is equal to 1/4 ચોથો ભાગ અવિભાજિત રહ્યો હશે કયો ભાગ ચોથો ભાગ અવિભાજિત રહ્યો હશે તેવું આપણે કરી શકાય છે રેડી તો આજના આપણા વિડિયો